ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્બાના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષપદે યોજાઈ ગયું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂત તાલીમ કેન્દ્રના નાયબ ખેતી નિયામક કે.જે. દેસાઈના સ્વાગત પ્રવચનથી શરૂ થયેલ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીને કારણે જમીન અને શ્વાસ પર થતી નુકસાનકારક અસરો અટકાવવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે। તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું। જ્યારે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પણ ધરતી માતા અને માનવ શ્વાસની સેવાનું પવિત્ર કાર્ય છે। મેળા દરમિયાન વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને ગાય આધારિત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શનની મહાનુભાવે મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.જે. જોશી, નાયબ બાગાયત ખેતી નિયામક ડી.એમ. પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પટેલ તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।